ગાંઠલોડિયા જમીન અને મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ સામે આવ્યો। અમદાવાદ જિલ્લા કલેક્ટરને અરજીના તમામ પાસા અને કાયદેસરતા તપાસીને નિર્ણય લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે। જમીન માલિકી અંગે સિવિલ કેસ પેન્ડિંગ હોવા છતાં અરજી સીધી નકારી શકાશે નહીં તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી છે। અરજદારો ફરીથી નવી અરજી કરશે, ત્યારબાદ કલેક્ટર કાયદેસરતા ચકાસશે। ગુજરાત હાઈકોર્ટના સિંગલ અને ડિવિઝન બેન્ચના ચુકાદા સામે સુપ્રીમમાં પહોંચી હતી આ સમગ્ર લડત। તો ચુકાદાથી જમીન અને પ્રક્રિયામાં કલેક્ટરની સત્તા અને જવાબદારી વધુ સ્પષ્ટ થશે। આ ચુકાદાથી ભૂમાફિયાઓની અરજી પર અંકુશ અને વાસ્તવિક ખેડૂતોને ફાયદો થશે તેવું અરજદાર પક્ષના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે। એને મામલાને લઈને આ માહિતી અત્યારે સામે આવી છે કે આ ચુકાદાથી ભૂમાફિયાઓની અરજીઓ પર અંકુશ અને વાસ્તવિક ખેડૂતોને લાભ થશે તેવી માહિતી સામે આવી છે। આ ચુકાદાથી જમીન એને પ્રક્રિયામાં કલેક્ટરની સત્તા અને જવાબદારી વધુ સ્પષ્ટ થશે। ખાતેદાર કે જેમને જેઓ ભૂમાફિયાની ગેરકાયદેસર પ્રવૃત્તિના શિકાર બનેલા છે કે જેઓ એકવાર જમીન હડપીને એને પરમિશન માટે એપ્લાય કરે છે અને ખાસ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટના તુષાર ગેલાણીના જજમેન્ટનો થોડે અંશે દુરુપયોગ કરીને એને પરમિશન લેવાનો ટ્રાય કરે છે, એ બધા જ પ્રયત્નો નિષ્ફળ થશે